સુરત કોંગ્રેસમાં નવનિયુક્ત શહેર પ્રમુખ નિયુક્તિ સામે શહેર કોંગ્રેસમાં વિરોધનું વંટોળ. સુરત કોંગ્રેસમાં એક સાંધે અને તે તૂટે તેવી પરિસ્થિતિ. લોકસભા ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસમાં ભંગાણ. 25 વર્ષ જૂના શહેર ઉપપ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ માલધારી સેલના પ્રદેશ મંત્રી રઘુભાઈ રબારી કરલીની નારાજગી. કાર્યકરોને વિશ્વાસમાં લીધા વિના ગુજરાત કોંગ્રેસ દ્વારા નિમણૂક કરતા નારાજગી સામે આવી. આ રીતે જો પાયાના કાર્યકરોની ઉપેક્ષા થતી રહેશે તો આગામી સમયમાં કોંગ્રેસ પરિણામ ભોગવવા તૈયાર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ. હું રઘુભાઈ રબારી, સુરત શહેર કોંગ્રેસ માલધારી સેલ ઉપપ્રમુખ છું. ગુજરાત પ્રદેશ માલધારી સેલનો મહામંત્રી છું. રઘુભાઈ, આજરોજ કોંગ્રેસના જે શહેર પ્રમુખની નિમણૂક થઈ રહી છે, શું છે આપની નારાજગી? આજ રોજ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે ધનસુખભાઈ રાજપૂતની જે નિમણૂક થઈ રહી છે, ધનસુખભાઈ સંનિષ્ઠ કોંગ્રેસના કાર્યકર છે. ધનસુખભાઈ બહુ પાયાના કાર્યકર છે, બહુ નિષ્ણાત છે. એના વિશે મને કોઈ વિરોધ નથી, પણ પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સર્વ સમાજને સાથ લઈ અને આજે ભારતીય જનતા પાર્ટી અમે લોકસભાની અંદર જો આપણે સામે લડવાનું હોય તો ગુજરાતની અંદર અત્યારે સુરતની અંદર સૌરાષ્ટ્રવાસીઓ, તળસુરતીઓ, ઉત્તર ગુજરાતીઓ અને ગુજરાતીઓનું પેલું કરી અને જે ધનસુખભાઈને ટિકિટ આપવામાં આવી છે એના બદલ હું નારાજ છું. ખાસ કરીને લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એક સાંધેને તેર તૂટે તેવી કોંગ્રેસમાં પરિસ્થિતિ, શું કહી રહ્યા છે? વાત સાચી છે તમારી. કોંગ્રેસે સમય સમયે જે નિર્ણય લેવાના હોય નિર્ણય લેવાની અંદર બહુ મોટી ભૂલ કરી રહી છે. પાર્ટી લેવલ ઉપરથી સગાવાદ, કોમવાદ, વોટ નિરીક્ષણ આ બધું કરી અને પાયાના સંનિષ્ઠ કાર્યકરોને સાઈડ કરવામાં આવી છે. કોંગ્રેસની બહુ મોટી ભૂલ છે અને લોકસભાની અંદર આનું પરિણામ ભોગવવું પડશે. ખાસ કરીને શહેરમાં સૌરાષ્ટ્રના લોકો ઘણા રહે છે કોંગ્રેસની વિચારધારા સાથે, ઉત્તર ગુજરાત છે અને સ્થાનિક સુરતી લોકો. શું એવો કોંગ્રેસ પાસે કોઈ એવો કદાવર નેતા નહીં મળે તો પરપ્રાંતિ તરીકે એક નેતાની પસંદગી કરવી પડી? એક નહીં, અનેક નેતાઓ છે ગુજરાત કોંગ્રેસની અંદર અને સુરત શહેર કોંગ્રેસ અનેક નેતાઓ છે, પણ કોંગ્રેસની અંદર વહાલા દવાલાની જે નીતિ ચાલી રહી છે બરાબર, એના કારણે જ કોંગ્રેસનું આ ઘોર ખોદાઈ રહી છે. અને હું અત્યારે જ આ ધનસુખભાઈ રાજપૂતનો વિરોધ કરી રહ્યો છું કે જો લોકસભાની અંદર અને આવનારા વિધાનસભા અને કોર્પોરેશનની અંદર કોંગ્રેસને જીતવું હોય તો આ નિર્ણય તગલગી છે. અને